નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લેવલ અપ વિથ ઝેર. આજના વિડીયોની અંદર આપણે અગાઉના વિડીયોમાં ચેટ જીપીટીના ફાયદા અને ગેરફાયદા તો જોયા, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના વિશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે આપણા બ્રાઉઝરની અંદર ચેટ જીપીટી એમ સર્ચ મારવાનું છે. તેમ સર્ચ મારતા આપણને અહીંયા ચેટ જીપીટીના ઓપ્શન દેખાવા મળશે. તેની અંદર આપણે chatgpt.com ઉપર ક્લિક કરીશું ત્યારે આપણને એક આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. સૌપ્રથમ આ ઇન્ટરફેસની અંદર આપણે વિધાઉટ લોગિન એટલે કે આપણે કોઈ ગૂગલ એકાઉન્ટ દ્વારા લોગિન થયા વગર જ આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીશું અથવા કોઈ પણ માહિતી અથવા કંઈ તૈયાર કરવાનું કહીશું તો એ આપણને જવાબ આપશે, પરંતુ એ માહિતી સેવ નહીં થાય. એટલા માટે જો આપ એનો લોંગ ટર્મ યુઝ કરવા માંગતા હોય, આપના ઓફિસ વર્કની અંદર, આપના ક્રિએટિવ આઈડિયાઝ માટે, આપના કોઈ પણ વિજ્ઞાનના પ્રોજેક્ટ હોય, કોઈ પણ પ્રકારનું કામ હોય, આની અંદર કરી શકાય છે. કેવી રીતે કરી શકાય છે આપણે જોઈએ તો સૌપ્રથમ અહીંયા હું આસ્ક એનીથિંગ જે વિકલ્પ છે એની અંદર હું અહીંયા લખીશ. ઉદાહરણ તરીકે મારે કોઈ એક ગીત લખવું છે અને ગીત એનો ટોપિક મને ખબર છે, પરંતુ એ ગીતના શબ્દો કેવા હોવા જોઈએ, કેવી રીતે લખવું જોઈએ મને નથી ખબર. તો હું ગીત લખવા માટે ચેટ જીપીટીને કહીશ, ચાલો જોઈએ, રાઇટ a song for me in Gujarati. આપણે વાત કરીએ તો જો સોંગ લખવાની વાત છે તો આપણે મા સિવાય બીજા કોઈ વિષય ઉપર કેમ લખીએ, તો ચાલો માના વિષય ઉપર કોઈ એક સારું ગીત કેવું લખે છે ચેટ જીપીટી આપણે જોઈએ. આપણે એના ફાયદા અને ગેરફાયદા ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો. તો ચાલો મા ઉપર ગીત કેવી રીતે આ આપણને લખી આપે છે તે જોઈએ. મેં ફક્ત આટલું જ લખ્યું છે, રાઇટ અ સોંગ ફોર મી ઇન ગુજરાતી મધર. ચેટ જીપીટી અહીંયા લખેલું છે સુંદર ગુજરાતી ગીત માતા વિશે, જે માતા પ્રેમભરી ભેટ બની છે. ગીતમાં લાગણી, કૃતજ્ઞતા અને માતાની ઉપસ્થિતિને ઊંડાણથી વ્યક્ત કરવામાં આવે છે. ચલો જોઈએ. મારા જીવનનો દીવો મમ્મી, ખૂબ સરસ. મારા પ્રથમ શ્વાસની સાથીની તારું હાસ્ય હું યાદ કરું, મારા દુઃખના વાદળોમાં તું ચાંદ બનીને. મિત્રો, ક્યાંક જે ચેટ જીપીટીની અંદર એરર્સ આવે છે તો આ પ્રકારની એરર્સ આપ જોઈ શકો છો. મમ્મી તું છે જીવનમાંથી, તું બેસે છે દિલની બેથી. શબ્દો બેસતા નથી મિત્રો. આપ ગુજરાતી કવિઓના અથવા આપણા ગુજરાતી કલાકારો દ્વારા લખાયેલા સુંદર એવા મજાના ગીતો જેવા કે ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ રબારી, આ બધાના જ આપણે ગીતો સાંભળીએ છીએ અને કેટલાક પ્રચલિત ગીતો છે. નરસિંહ મહેતાના દુહા, પદ વગેરે. પરંતુ અહીંયા જુઓ તાલમેલ પણ બેસતો નથી. તારું પ્રેમ છે નિર્મળ નદી, મારું વિશ્વ છે તારી સાથે. ચલો આપણે કંઈક બીજું ટ્રાય કરી જોઈએ. એક કામ કરીએ, વિજ્ઞાન મેળાના કોઈ પ્રોજેક્ટ વિશે આપણે આમાં સર્ચ કરીએ. સાયન્સ ફેર પ્રોજેક્ટ આઈડિયા એન્ડ સ્ક્રિપ્ટ. ચાલો લખી જોઈએ. પ્રેઝન્ટેશન સ્ક્રિપ્ટ આપી છે, આઈડિયલ ફોર સ્કૂલ સાયન્સ ફેર પ્રોજેક્ટ આઈડિયા, હાઉ પ્લાન્ટ્સ ગ્રો ઇન ડિફરન્ટ લિક્વિડ્સ. વાવ, સરસ ટોપિક છે કે વનસ્પતિઓને આપણે અલગ અલગ, જો અંગ્રેજીની અંદર એના આન્સર એકદમ પર્ટિક્યુલર છે કારણ કે આ એઆઈ મોડેલ ઇંગ્લિશ માટે બિલકુલ ફ્લુઅન્ટ છે. તો અહીં આગળ આપણને આપ્યું છે નોટ જસ્ટ વોટર, વિચ લિક્વિડ હેલ્પ્સ પ્લાન્ટ ગ્રો બેસ્ટ, ઓબ્જેક્ટિવ્સ, મટીરિયલ્સ, પ્રોસિજર, એક્સપેક્ટેડ રિઝલ્ટ, બધું જ આપી દીધું છે અને આપણે શું બોલવાનું છે એની સ્ક્રિપ્ટ પણ આપી દીધી છે. ભાવ બધું. ચલો આને ટ્રાય કરીએ ઇન ગુજરાતી. શું ગુજરાતીમાં સ્ક્રિપ્ટ કરી દેશે? આટલું જ લખ્યું છે તો શું વાત છે. પાણી સિવાય બીજું શું? ભિન્ન પ્રવાહી અને છોડની વૃદ્ધિ. ખૂબ સરસ, એક્સેલન્ટ. સામગ્રી, હેતુ, પ્રક્રિયા. અહીંયા કેટલીક એરર આવે છે ચાઇનીઝની અંદર, આપ અહીંયા હું હાઇલાઇટ કરું છું, આપ જોઈ શકો છો. પણ બાકી બધું ચાલે એવું છે, કામ ચલાવ છે. મિત્રો, અગાઉના વિડીયોમાં કહ્યું હતું, હજુ ફરી કહું છું કે ચમચી આપણને ખાવામાં મદદ કરી શકે છે, પણ ખાવું આપણે જાતે જ પડે છે.
તો અહીંયા સ્ક્રિપ્ટ તો આપણને મળી જાય છે ચેટ જીપીટી દ્વારા. ચેટ જીપીટીમાં સોંગ પણ મળી જાય છે, પરંતુ એનો તાલ રાસ બધું બેસાડવાનું કામ આપણું જ છે. તો મિત્રો, આ રીતે ચેટ જીપીટીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. શું તમે ચેટ જીપીટીનો ઉપયોગ ક્યારેય કર્યો છે? જો કર્યો હોય તો કેવી રીતે કર્યો છે, એમાં તમને કેવા જવાબ મળ્યા છે, ફની આન્સર્સ મળ્યા છે કે નહીં, તો એ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મિત્રો, જય હિન્દ, જય ભારત.